હીટવેવને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર બાળવાટિકાથી લઈ ધોરણ 1 થી 8ના વર્ગો બપોરે 12 વાગ્યા સુધી કરવાની સલાહ બોર્ડના પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો પર ઠંડા પાણી અને આરોગ્યલક્ષી સુવિધા સુનિશ્ચિત કરવા નિર્દેશ સુરતમાં સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓ માટે મુકાયા આઈસ બેડ હીટવેવની અસર શરૂ થતા મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં નિરાધાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા તજવીજ નાગરિકોને લૂથી બચાવવા બહાર પાડી માર્ગદર્શિકા અમરેલીમાં ભીષણ ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ એક્શનમાં ખાંભા સાવરકુંડલા અને તુલસીશ્યામ સહિત 8 રેન્જમાં 250થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત બીટગાર્ડ ટેન્કર પવનચક્કીથી રોજ ભરે છે પાણીના સ્ત્રોત ગીર જંગલ રેવન્યુ વિસ્તારમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનું સતત મોનિટરિંગ 40 ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે જંગલોમાં સિંહ દીપડા હરણ નીલગાય સહિતના પશુઓની લેવાઈ રહી છે કાળજી દાંતીવાડા અને સીપુ ડેમને લિંક કરવાની યોજનાને રાજ્ય સરકારની મંજૂરી સરકારે યોજના માટે ફાળવ્યા 119 કરોડ રૂપિયા 6000 હેક્ટરથી વધુ જમીન અને 25થી વધુ ગામોને થશે ફાયદો સોનેરી પાનનો મુલક ગણાતા ચરોતર પંથકમાં ખેડૂતોની હાલત કફોડી શિયાળામાં પૂરતી ઠંડી ન પડતા અને માવઠાના કારણે તમાકુના ઉત્પાદનમાં ઘટાડો બીજી તરફ સરકારે વધારેલા જીએસટીએ પણ વધારી મુશ્કેલી જીએસટીમાં વધારો થતા વેપારીઓએ માલ ખરીદવાનું કર્યું બંધ નીચા ભાવ આપતા ખેડૂતનો મજૂરી ખર્ચ પણ ન નીકળતા હાલાકી ખેડૂતોએ ભાડાના ગોડાઉન રાખીને માલ સંગ્રહ કરવા મજબૂર બટાકાના ભાવ તળિયે બેસી જતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને વ્યાપક નુકસાન વિજાપુરમાં બટાકાના ભાવમાં 60% ઘટાડો કોલ્ડ સ્ટોરેજ પણ ફૂલ સારા ઉત્પાદનની સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ બની કફોડી બટાકાના ગત વર્ષ કરતા અડધા જ ભાવ મળતા ખેડૂતોની સ્થિતિ દયનીય 100 થી 125 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહ્યા છે બટાકા ગત વર્ષે 250 થી 300 રૂપિયા હતા ભાવ બિયારણ ખાતર મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પડ્યો માથે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે નિકાલ રાજ્ય સરકારે ઘેડ વિકાસ યોજનાને આપી સૈદ્ધાંતિક મંજૂરી પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકાના ઘેડ પંથક માટે 1534.19 કરોડની યોજના ઘેડ વિકાસ યોજનામાં ફેઝ 1 ની કામગીરી પ્રગતિ હેઠળ સરકારે ફેઝ 2 માટે આપી વહીવટી મંજૂરી યોજના અંતર્ગત નદીઓના મુખ પહોળા કરાશે ચેકડેમની કરાશે કામગીરી સોરઠી ગેડના 6 તાલુકાના હજારો ખેડૂતોને થશે ફાયદો રાજકોટના પારડી ગામમાંથી ગેસની કાળાબજારી ઝડપાઈ સોનુ ગેસ એજન્સીમાં દરોડા દરમિયાન વિવિધ કંપનીના 87 ગેસ સિલિન્ડર સાથે 2 પરપ્રાંતિયોની કરાઈ ધરપકડ ચૂલા રિપેરિંગની આડમાં થતું હતું ગેસનું રિફિલિંગ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા મહેસાણામાં ખાણીપીણીના ધંધાર્થીઓને હાલાકી નાની લોજ અને હોટેલ સંચાલકોને હોટેલ બંધ કરવાની આવી નોબત ગેસ લાઇન ધરાવતા હોટેલમાં ગેસ સપ્લાયની અસર નહીવત હોર્મુઝ સ્ટ્રેટમાં વધતી તણાવભરી સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવતીકાલે ભારત પહોંચી જશે એલપીજી ભરેલું જહાજ શિવાલિક એલપીજી ભરેલા ભારતના 2 જહાજે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યાની સરકારના શિપિંગ મંત્રાલય કરી પુષ્ટિ શિવાલિક અને નંદાદેવી નામના બંને જહાજમાં છે 92700 મેટ્રિક ટન એલપીજી 16 માર્ચે મુન્દ્રા બંદરે શિવાલિક અને 17 માર્ચે કંડલા બંદરે પહોંચશે નંદાદેવી જહાજ હોર્મુઝ સ્ટ્રેટના સામે કાંઠે ભારતના 22 જહાજો હોવાનું આવ્યું સામે